મિત્રો, ઘણી વખત આપણી જિંદગીમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે આપણે અન્ય લોકોની સહકારની જરૂર પડે છે, મદદની જરૂર પડે છે, સહાયની જરૂર પડે છે. પણ અફસોસ મિત્રો, આવા સમયે છે ને 99% લોકો મદદ કરતા નથી, ખાલી સલાહ જ આપે છે. આવા લોકોને કહેવાનું કે સલાહ ના આપો, સહકાર આપો. તમારો 1% સહકાર છે ને એ કદાચ આપણું કામ પાર પાડી શકે છે. અને મિત્રો, આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી એમસ્તી હૃદયસ્પર્શી ચકલીની વાર્તા તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થયો છું. વાર્તા છેલ્લે સુધી જોજો, આમાં કંઈક જાણવાનું અને કંઈક શીખવાનું છે, બરાબર? તો ચાલો શરૂ કરીએ. એક નાનકડી એમસ્તી ચકલી એક મહાસાગરમાંથી ચાંચમાં પાણી ભરીને કિનારે ઉલેચતી હતી. ચાંચમાં પાણી ભરે અને કિનારા બહાર નાખે, ચાંચમાં પાણી ભરે, કિનારા બહાર નાખે. આવું એને લગભગ 2 થી 3000 વાર કર્યું. એટલે બીજી ચકલીઓ જોતી હતી, એમાંથી એક ચકલીએ કીધું કે ભાઈ આનાથી કાંઈ ન થાય અને આવું તું કરસ શું કામ? એટલે એ ચકલીએ કીધું કે આ સમુદ્ર છે ને એ મારું ઈંડું ખાઈ ગયું છે. મારું નાનકડું ઈંડું હતું ને એ સમુદ્રમાં પડી ગયું. હવે એમાં મારું બચ્ચું હતું. હવે જો સમુદ્ર મને ઈંડું નહીં આપે તો હું સમુદ્રને છે ને ઉલેચીને સુકાવી નાખીશ. એટલે બીજી ચકલી દાંત કાઢતા કાઢતા કે આ તો અશક્ય છે, થાય જ નહીં. એટલે આ ચકલી કે સલાહ આપો માં, સહકાર આપો. એટલે જે સામેવાળી ચકલી હતી ને એને મગજમાં થોડીક વાત બેઠી. એ કે કાંઈ વાંધો નહીં. એ એની ચાંચથી ઉલેચવા માંડી. આવી રીતે ત્રીજી ચકલી આવી, ચોથી ચકલી આવી, અન્ય પક્ષીઓ આવ્યા. એ બધાને આ લોકોએ એક પછી એક એમ જ કીધું કે સલાહ આપો માં, સહકાર આપો. અને બધા છે ને એ આ મિશન ઉપર લાગી ગયા. મિશન સમુદ્ર ખાલી કરો. બધા એની ચાંચમાં પાણી ઉલે છે અને કિનારા ઉપર જઈને નાખે. હવે આ બધી વસ્તુ થતી હતી ને એ ઉપરથી વિષ્ણુ ભગવાનના વાહન ગરુડે જોયું. એટલે ગરુડે ત્યાં જઈને કીધું કે તમે આ શું કરો છો? એટલે ચકલીએ વાત કરી કે આ સમુદ્ર છે ને મારું ઈંડું ખાઈ ગયો છે. હવે જો મારું ઈંડું પાછું આપશે ને તો જ કે અમે આ કામ બંધ કરશું, બાકી અમે છે ને આ રીતે પાણી ઉલેચીને સમુદ્રને સૂકવી દેશું. એટલે ગરુડે દાંત કાઢતા કાઢતા કીધું આવું થોડું હોય. એટલે એ આખા પક્ષીઓને ઝુંડે કીધું કે સલાહ આપો માં, સહકાર આપો. એટલે ગરુડને એ વાત સાચી લાગી. એટલે એ વિષ્ણુ ભગવાન આગળ ગયા અને એને વિષ્ણુ ભગવાનને કીધું કે હે વિષ્ણુ ભગવાન, મારે ત્યાં સમુદ્રમાં જવું છે. ત્યાં બધા પક્ષીઓ છે ને એ સમુદ્રને ખાલી કરવા માટે પાણી ચાંચમાં લઈને ઉલેચે છે. આ બધી વસ્તુ છે, બધું વિષ્ણુ ભગવાનને સમજાવ્યું. એટલે વિષ્ણુ ભગવાન હસતા હસતા કીધું એ કે તું રહેવા દે, એમાં કાંઈ થશે નહીં. એ બધા ખોટા પ્રયત્નો કરે છે, આ ગધા મજૂરી છે. તું જામાં ખોટો ટાઈમ બગડશે અને મારે ક્યાંક જવું હોય તો તું તો મારું વાહન છો, હું શું કરીશ? એટલે ગરુડે છે ને વિષ્ણુ ભગવાનને એક જ કીધું કે સહકાર આપો, સલાહ આપો માં. એટલે વિષ્ણુ ભગવાન સમજી ગયા અને હસતા હસતા ગરુડને કહે ચાલ આપણે બે જઈએ. એટલે વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને સમુદ્ર પાસે ગયા અને જેવા વિષ્ણુ ભગવાનને મહાસાગરે જોયા ને એટલે એને આપોઆપ બીકના માર્યા જે ઈંડું હતું ને એ ચકલીને દઈ દીધું અને કીધું કે હે વિષ્ણુ ભગવાન, મને માફ કરો. તો મિત્રો, આ વાર્તાથી શું સમજવા મળે છે કે ઘણી વખત જિંદગીમાં છે ને અન્ય લોકોનો 1% સહકાર છે ને એ આપણને આપણું કામ પાર પાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. એટલે જ સહકાર આપવાનો, કોઈને સલાહ નહીં દેવાની, બરાબર? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. આગની જેમ પહેલા વિડીયો ફરી મળશું કાલે, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય રામજી કી.